3F. બરોબર? 3F. હું બોલાવું એટલું જ. ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H. હેલ્થ, હાઇજીન, હોબી. 3S. સોલ, સર્વિસ, સ્માઇલ. નાઉ સ્માઇલ. આ વિચારવાનું તો કમ્પ્લીટ હ્યુમન લાઈફ છે. કોઈ એક તરફ ખેંચી જઈએ તો ઇનકમ્પ્લીટ લાઈફ છે. અને કામ એવું છે ને કે તમે સવારે 5 વાગે ઓફિસ ખોલો ને તોય કામ શરૂ થઈ જાય અને રાત્રે 12 વાગ્યા સુધી બેસો તોય કામ ચાલુ રહે. કામની વાત એવી છે. ખ્યાલ આપ્યો? કંઈ કામ ના હોય તો આપણે દિલ્હીને સૂચનો કરવા માંડીએ, એ પણ એક આપણે કામમાં ગણીએ છીએ. જે કંઈ ટીવી ચેનલ, ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો દિલ્હીને પણ આપણે સૂચનો કરવા માંડીએ. એટલે કામ તો સવારે 5 થી રાત્રે 12 રહે. તમારે નક્કી કરવાનું કે કેટલું કરવું છે. કામ તો દરિયા જેટલું છે. મુંબઈની બાજુમાં દરિયો છે. દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કામ મુંબઈમાં જમીન ઉપર છે. અને દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કરોડ રૂપિયા પણ આ ધરતી ઉપર છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે આમાં કેટલું તરવું છે. ડૂબી ન જઈએ એ ધ્યાન રાખવાનું. That is called work-life balance. That is called work-life balance. તમે ઘરે જઈને યુટ્યુબ ઉપર એક બહુ સરસ 30 સેકન્ડની સ્પીચ છે, જોજો. એ વર્ષો પહેલા કોકોકોલાના વર્લ્ડ CEO હતા બ્રાયન ડાયસન. એક કોન્વોકેશન ડેમાં ગયેલા, એમણે આ સ્પીચ આપી છે. તમને આશ્ચર્ય થશે કે 30 સેકન્ડની સ્પીચ એટલે શું એમ. એની પણ કોન્વોકેશન ડેમાં ટુ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ. 30 સેકન્ડમાં માણસ કેટલું કહી શકે, કેવું કહી શકે? એ 30 સેકન્ડમાં જે બોલ્યા છે વર્ક લાઈફ બેલેન્સનું, એ હું તમને વિવરણ કરીને સમજાવીશ. એટલે હું 2-3 મિનિટ લઈશ. બ્રાયન ડાયસને કીધું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સને કે માય 40 years of experience in the corporate world I want to share with you. 40 વર્ષનો મારો કોર્પોરેટ વર્લ્ડનો અનુભવ છે. અને કોકોકોલાના વર્લ્ડ CEO એટલે વહીવટ વ્યવહાર કઈ કક્ષાનો કર્યો હશે આપણે સમજી શકીએ છીએ. બીજું વાક્ય બોલ્યા, you are all fresh graduates, but after 40 years in corporate world you will come to know that you are playing with 5 balls in life. નહીં, આપણે સર્કસમાં પેલો જોકર હોય ને 5 બોલ 7 બોલ એક સાથે રમે, એ કંઈ નીચે ન પડવા દે, એની એક કળા છે, પ્રેક્ટિસથી આવે ને. આપણે જે ઉછાળે જ કરે વારાફરતી, એક બમ પકડ્યા કરે. બ્રાયન ડાયસને કીધું કે તમે 40 વર્ષ વહીવટ વ્યવહાર કરશો ને પછી તમને ખબર પડશે કે તમે જીવનમાં 5 જ બોલ સાથે રમતા હતા. ત્રીજું વાક્ય, એ 5 બોલ કયા? પહેલો બોલ બોલ ઓફ વર્ક, એટલે કામનો બોલ. બીજો બોલ ઓફ ફેમિલી, પરિવાર. ત્રીજો બોલ ઓફ ફ્રેન્ડ્સ, જે આપણું સોશિયલ સર્કલ. ચોથું બોલ ઓફ હેલ્થ, આપણું સ્વાસ્થ્ય. અને પાંચમું બોલ ઓફ સ્પિરિટ, આપણો આત્મા. આ 5 સંબંધિત પ્રવૃત્તિ તમે જીવનમાં કરી છે. આ ત્રીજું ચોથું વાક્ય. પછી એમણે કહ્યું, of these 5 balls, the first ball, that is the ball of work, is made up of rubber. Rest 4 balls are made up of glass. બહુ સરસ વિભાવના કરી છે. કામનો બોલ છે ને એ રબરનો બનેલો છે. બાકીના 4 ફેમિલી, ફ્રેન્ડ્સ, હેલ્થ અને સ્પિરિટ એ કાચના બનેલા છે. એટલે બોલ ઓફ વર્ક, if you lose, it falls on the floor, it will bounce back because it is made up of rubber. The work is like you get opportunities. જેમ વિર્જિન એટલાન્ટિકના CEO રિચર્ડ બ્રાન્સને કહ્યું છે કે વર્ક ઇઝ લાઈક અ બસ સ્ટેશન, અ બસ કમ્સ એવરી 3 minutes. જેમ આપણે મુંબઈમાં સ્ટેશન ઉપર ઊભા હોઈએ તો દર 3-4 મિનિટ એક ટ્રેન આવી જાય, એમ કામની તક તો તમને મળ્યા જ કરશે. એક તક છૂટી ગઈ તો એ બોલ રબરનો છે એટલે પાછો બાઉન્સ થશે. પણ બાકીના 4 બોલ કાચના બનેલા છે. એમાંથી એ જગલિંગ તમે કરો છો અને જગલિંગ કરતા કરતા એ છટક્યો અને પડ્યો, ઇટ વિલ બ્રેક
If not break, it will crack, but it will not remain the same again. કાં તો તૂટી જશે, કાં તો એને તિરાડ પડશે, પણ એ જેવો છે એવો તો નહીં જ રહે. એટલે પરિવાર, સ્વાસ્થ્ય, મિત્રો, સગાવાલા, જે આપણું સર્કલ અને આપણી આત્મા એટલે અધ્યાત્મ, એ તમે એકવાર ચૂકશો, એ ટ્રેક બદલાઈ ગઈ પછી એ ચાર વાત જેવી છે એવી નહીં રહે. આટલું કહીને છેલ્લું વાક્ય બોલ્યા જે અદ્ભુત છે, એ પણ તમારે વર્ક લાઈફ બેલેન્સમાં આજે ઘરે લઈને જવાનું છે. અદ્ભુત છેલ્લું વાક્ય બોલ્યા, સો ગેટ ટુ વર્ક ઓન ટાઈમ, વર્ક ઇફેક્ટિવલી ડ્યુરિંગ યોર વર્કિંગ આવર્સ એન્ડ ગેટ બેક ટુ યોર ફેમિલી ઓન ટાઈમ. સમયસર કામ પર પહોંચી જવું. કામનો સમય હોય ત્યારે બહુ જ ઇફેક્ટિવલી, ફૂલ્લી એનર્જાઇઝ રહીને કામ કરવું, અને સાંજે ટાઈમે પરિવાર પાસે પહોંચી જવું. આ 30 સેકન્ડની સ્પીચ છે. તમે બ્રાયન ડાયસન નાખજો યુટ્યુબ ઉપર, એટલે તમને આ સ્પીચ સાંભળવા મળશે એમના શબ્દોમાં, પણ અદ્ભુત છે. એટલે ગેટ ટુ યોર વર્ક ઓન ટાઈમ, વર્ક ઇફેક્ટિવલી ડ્યુરિંગ યોર વર્કિંગ આવર્સ એન્ડ ગેટ બેક ટુ યોર ફેમિલી ઓન ટાઈમ. આને વર્ક લાઈફ બેલેન્સ કહેવાય, વર્ક હોમ ફેમિલી કહેવાય, બેલેન્સ, વર્ક ફેમિલીનું બેલેન્સ કહેવાય. એ બેલેન્સ લઈને ચાલશો તો જીવન જીવવાની બહુ મજા આવશે. એકેય ખૂણેથી ફરિયાદ નહીં આવે, અને બેલેન્સ ચૂકશો તો ઘણા બધા ખૂણેથી ફરિયાદ આવશે. મહિનામાં 22 કે 24 આપણા વર્કિંગ ડે હોય, 4 શનિ રવિ કાઢી નાખો એટલે 22 ગણવાના. 22 આપણા વર્કિંગ ડે છે. 22 વર્કિંગ ડે માંથી 70% વર્કિંગ ડેઝમાં યુ હેવ ટુ ગેટ બેક ટુ યોર ફેમિલી બાય 8 PM. 22 માંથી લગભગ 16 દિવસો, 15-16 દિવસ તમારે પરિવારમાં 8 વાગ્યા સુધીમાં પાછું આવી જવું જોઈએ. બીજા જે 16 ને 6, 22 એક વધે, એટલે 6-7 દિવસ વધ્યા કામના, એમાં તમે મોડા આવી શકો છો. 9 વાગે પણ આવી શકો છો, કોક વખત 10 વાગે પણ આવી શકો, કોક વખત 11 પણ વાગી જાય. સમજીએ કામ હતું, મોડું થયું, કોઈ ક્લાયન્ટ આવવાના હતા એનું મોડું થયું, ઇમરજન્સી કામ આવી ગયું, વોટ એવર. એટલે 22 વર્કિંગ ડે માંથી 6-7 વર્કિંગ ડે તમને 8 થી 11 ની વચ્ચે આવવાની છૂટ, ટ્રાફિક હતો, વોટ એવર. પણ લેટ મી ટેલ યુ, આઉટ ઓફ ધીસ 22 વર્કિંગ ડેઝ, 70%, if 15 to 16 days you cannot come back to your family at 8 PM, you are a very poor manager of time and work. તમે સમય અને કામના બહુ ખરાબ મેનેજર છો. તમને સમય અને કામનું આયોજન આવડતું નથી કે 22 વર્કિંગ ડેઝમાંથી 16 વર્કિંગ ડેઝ તમે 8 વાગ્યા સુધીમાં પરિવાર સાથે ન આવી શકો તો. અને હવે તો વધારે સારી વ્યવસ્થા છે ને, તમારી પાસે હાથમાં મોબાઈલ, એટલે તમારી 30-40% ઓફિસ તો તમારી ભેગી જ છે. એઝ સિમ્પલ એઝ દેટ. એટલે ત્રીજો નિયમ તમારે આ લેવાનો કે હું 22 વર્કિંગ ડે છે, 4 શનિ રવિ આપણે કાઢી નાખ્યા, 22 વર્કિંગ ડે છે, એમાંથી 16 દિવસ હું 8 કે 8 પહેલા પરિવાર સાથે આવી જઈશ. કેટલાને આ વાતમાં આમ તથ્ય જેવું લાગે છે, કંઈ આમ કરવા જેવું લાગે છે? હાથ તો ઘણા બધા ઊંચા કર્યા. એ ખાલી મેં ઊંચો કર્યો એટલે સામે બધા રિસ્પોન્સ આપ્યો? સાચું બોલજો. હા, એટલે તો ધન્યવાદ છે, પણ આ તો મિનિમમ લિમિટ સેટ કરું છું. એટલે મેં હાથ ઊંચો કર્યો ખાલી રિસ્પોન્સ આપવા માટે નહીં ને, ટૂંકમાં દવાની જગ્યા પ્લેસિબો નથી ને, પેલું પાણીનું ઇન્જેક્શન નથી ને, ડિસ્ટિલ વોટર.